અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે ને તડકો પણ ખૂબ પડી રહ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી તો તાપમાનનો પારો 45-46 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે। ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। રાજકોટ શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે લગભગ 200 જેટલા અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીના માળા મૂકવામાં આવ્યા છે। ચકલીઓ આપણા ઇકોસિસ્ટમમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। ખેતરોમાં પાક હોય અને શહેરોમાં આવેલા વૃક્ષો પણ જે પણ જીવાત થાય છે તે આ ચકલીઓ ખાઈ જાય છે। એટલે આપણે એવું કહી શકીએ કે ચકલીઓ નેચરલ પેસ્ટ કંટ્રોલ છે। ત્યારે આ ચકલીઓ હવે વિસરાઈ રહી છે। ચકલીઓ વિસરાય નહીં તે માટે રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં લગભગ 200 જેટલા ચકલી ઘર મૂકવામાં આવ્યા છે। ચકલીઓને બચાવવા માટે પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનના સહયોગથી આ માળાઓ બનાવવામાં આવ્યા છે। આપણા ઇકોસિસ્ટમમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે। ખેતીમાં પાક હોય તેમજ શહેરોમાં ફૂલ છોડ લગાડેલા હોય એને જીવજંતુઓ નુકસાન પહોંચાડે છે। આ જીવજંતુઓને ચકલીઓ આરોગી જાય છે, એટલે નેચરલ પેસ્ટ કંટ્રોલ છે ચકલીઓ ને। હાલ ચકલીઓની જાતિ લુપ્ત થતી હોય આ ચકલીઓને ઇકોસિસ્ટમને બેલેન્સ માટે ખૂબ બચાવવી જરૂરી છે। આ ચકલીઓને બચાવવા માટે પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનના સહયોગથી માળા બનાવવામાં આવેલા છે। આ માળાઓ રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે લગભગ 200 જેટલા માળાઓ અલગ અલગ જગ્યા ઉપર લગાડવામાં આવ્યા છે ને આ માળાઓના આધારે આપણે ચકલીઓને બચાવવાનો એક અભિયાન શરૂ કરેલો છે। લગભગ 200 થી 250 જેટલા માળા લગાડવામાં આવેલા છે। લગભગ 15 થી 20 પોલીસ અધિકારી તથા કર્મચારીઓએ સહયોગથી આ માળાઓ લગાડવામાં આવેલા છે। ચકલીઓ એક નેચરલ પેસ્ટ કંટ્રોલ હોય, ચકલીઓનો જાતિ લુપ્ત થતી હોય, ચકલીઓને બચાવવી ખૂબ જરૂરી હોય। આવા માળા બનાવીને ચકલીઓને બચાવવા માટે હું તમામને અપીલ કરું છું।